આગળ સમાચારો તરફ નજર કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચાવરિયા ગામને જોડતો રસ્તો બનાવવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા 2 કરોડનો ખર્ચ કર્યા પછી મહત્વનું છે કે ખર્ચ કર્યા પછી પણ ગ્રામજનો રસ્તાથી વંચિત જોવા મળ્યા છે। ચાવરિયા ગામે 10 જેટલા મકાનોમાં 50 જેટલા લોકોની વસ્તી છે। તેઓની રસ્તાને સુવિધા મળે તે માટે સરકાર દ્વારા 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ એસેસમેન્ટ બનાવતા અધિકારીઓની ભૂલના કારણે ચાવરિયા ગામ સુધીનો રસ્તો ના બનતા ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી। સરકાર દ્વારા 2 કરોડનો ખર્ચ કરવા છતાંય ગામના લોકો રસ્તાથી વંચિત રહેશે અને ચોમાસાના 4 મહિનાના સંપર્ક વિહોણા બની જશે। અધિકારીઓ કચેરીમાં બેઠા બેઠા એસ્ટિમેટ બનાવતા હોવાનું આ ઘટનાથી ફલિત થાય છે। અધિકારીઓના વાંકે લોકો હેરાન પરેશાન થયા છે। સરકાર દ્વારા અધૂરા રસ્તાની કામગીરી માટે બીજી ગ્રાન્ટ ફાળવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે। હાલ તો 2 કરોડ વાપર્યા પછી પણ લોકો દુઃખી થઈ રહ્યા છે। નથી કહેવાતું ને કરી આલે તો ઠેઠ લગીનું હોય તો અમારે થોડુંક શાંતિ મળી જાય। તકલીફ એટલે બધી તકલીફ જ પડે અમારે। આવવા જવાનું હોય, કંઈ ગમે તે લઈ જવાનું હોય, ખાતર પાણી લાવવાનું હોય, કંઈ હાથ પગ દુખે, બીમારી લોકોને દવાખાને દિલવારી હોય, એવું તેવું બધું અમારે તકલીફ એટલે ઘણી બધી તકલીફ જવા માટે જે ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યો નથી અને અમે તો એમ કહી શકીએ છીએ એક ભ્રષ્ટાચાર કરવા માટેનો એક સાધન તરીકે ઉપયોગ કર્યો છે અને આદિવાસીના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, વાપરે છે, પણ એ વસ્તુ કામમાં આવતું નથી। તો ફક્ત ને ફક્ત આ એમનું કમાવા માટેનું સાધન કહી શકીએ। અમે આ કે બીજી વાત કરી શકીએ એમ નથી। ખરેખર આ જગ્યા પર જે રસ્તો બનવું જોઈતો તો એ પૂરો બન્યો નથી અને અધોરો નાખીને પછી જતા રહ્યા છે। તો આ રસ્તો પૂર્ણ કરવામાં આવે અને એ જ અમારી માંગ છે।